बोलो सियावर रामचंद्र की बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं। चो तरफ उल्लास, चो तरफ आनंद, चरण हो राघव के जहाँ मेरा ठिकाना हो। चो तरफ રામનું નામ, અને કેમ ન હોય, ભગવાન શ્રી રામની મૂર્તિમાં પ્રાણ પૂરવામાં આવ્યા. જે નજારો જોવા રામ ભક્તો તરસી રહ્યા હતા, તે દિવ્ય ક્ષણનો આજે અંત આવ્યો અને એક નવા ઇતિહાસનો પ્રારંભ થયો. ત્યારે રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રધાનમંત્રી મોદીનું શંખનાદ સાથે આગમન થયું. ભગવાન રામનું છત્ર લઈ પ્રધાનમંત્રી મોદી ધીરે ધીરે મંદિરના રંગમંડપમાં પ્રવેશ્યા. 5 મંડપ બાદ પ્રધાનમંત્રીનું ગર્ભગૃહમાં આગમન થયું. રામ મંદિર બનાવવા માટે આવેલા તમામ પડકારો પર વિજયનો જાણે નાદ હોય તેમ શંખનાદ વાતાવરણને શુદ્ધ કરી રહ્યો હતો. પ્રધાનમંત્રી મોદી સનાતન ધર્મના સ્તંભના રૂપમાં ગર્ભગૃહમાં પ્રવેશ્યા. પ્રાણ પ્રતિષ્ઠા માટે પૂજાવિધિ કરી. 84 સેકન્ડના ખૂબ જ ટૂંકા ગાળામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા માટે વિધિ કરવામાં આવી. ગર્ભગૃહમાં પ્રધાનમંત્રી મોદી સાથે આરએસએસના વડા મોહન ભાગવત, યુપીના સીએમ યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ હાજર હતા. આજે ઇતિહાસ લખાયો. અયોધ્યાના દિવ્ય ભવ્ય નવ્ય મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા માટે પ્રધાનમંત્રીએ સંકલ્પ લીધો. આ સંકલ્પ એ બલિદાનો માટે જેમને રામ મંદિર માટે પોતાના જીવ પણ જોખમમાં મૂકી દીધા છે. આ સંકલ્પ એ રામ ભક્તો માટે જેમણે 500 વર્ષ આ ક્ષણની રાહ જોઈ. આ સંકલ્પ છે સમગ્ર સનાતન સંસ્કૃતિ માટે, અને આજે તમામ સંકલ્પની સિદ્ધિનો દિવસ છે. આજે આપણા પૂર્વજોને કરેલા તમામ વચન પૂર્ણ થવાનો દિવસ છે. हर मन में कण कण मेरा पल पल में युग युग में हर क्षण मेरा हर कण में हर मन में कण कण मेरा राम सिया राम तेरा विश्व कल्याण बड़ा राम सिया. આજે ભગવાન રામની એ મૂર્તિમાં પ્રાણ પુરાયા, જ્યારે તે ન તો રઘુપતિ હતા, ન તો રાજા રામ હતા, ન તો સીતાપતિ રામ હતા. તે તો માત્ર ને માત્ર કૌશલ્યાના રાઘવ હતા. ગર્ભગૃહમાં રામલલ્લાની પહેલાની મૂર્તિ પણ રાખવામાં આવી હતી. મંત્રોચ્ચાર સાથે પ્રધાનમંત્રીએ ગર્ભગૃહમાં વિધિ કરી. રામલલ્લાની મૂર્તિમાં પ્રાણ પુરાયા ત્યારે સમગ્ર અયોધ્યા નગરીમાં જશ્નનો માહોલ જામ્યો હતો. ઇતિહાસની આ ક્ષણમાં ભાગીદાર થવા પહોંચેલા તમામ રામ ભક્તો પર હેલિકોપ્ટર મારફતે આકાશમાંથી ફૂલ વર્ષા કરવામાં આવી. स्वागत गान गाए जिसके लिए मन में गंगा जिसके हाथ में है. એક ક્ષણે જાણે કણ કણમાં રામ હોય તેમ ભક્તો રામ નામમાં લીન થઈ ગયા. રામલલ્લાની મૂર્તિના દર્શન બાદ પ્રધાનમંત્રીએ રામલલ્લાની આરતી કરી રામ મંદિરને ભક્તિ રસમાં તરબોળ કર્યું. કહેવાય છે કે અરુણ ગાન પર મહાપ્રગતિ કા મંગલ ગાન ઉઠા હૈ. કરવટ બદલી અંગડાઈ લી સોયા હિન્દુસ્તાન ઉઠા હૈ. વર્ષોના સંઘર્ષનો આજે અંત થયો અને નવા ઇતિહાસનો પ્રારંભ થયો.